બધાને જય સ્વામિનારાયણ. કુશળ કારીગરો ગઢપુર હરિકૃષ્ણ મહારાજની અને જૂનાગઢના હરિકૃષ્ણ મહારાજની બંને મૂર્તિ એક સાથે બનાવે છતાંય વારંવાર બંને મૂર્તિ ખંડિત થઈ જાય. આવું કેટલીક વખત બન્યું. તમને મનમાં સવાલ થાય કે મહારાજ આ કાર્યથી રાજી નહીં હોય કે શું? હું તમને સંભળાવીશ જૂનાગઢના હરિકૃષ્ણ મહારાજનો ચમત્કારિક ઇતિહાસ. તો જલ્દીથી વિડીયોને લાઈક કરી દો. જૂનાગઢ અને ગઢપુર બંને હરિકૃષ્ણ મહારાજની પ્રતિષ્ઠા ફક્ત 12 દિવસના ગાળે કરવામાં આવી છે. જીવુબાને મહારાજે દર્શન આપી આજ્ઞા કરી કે ગઢપુરમાં હરિકૃષ્ણ મહારાજ પધરાવો, પછી ધામમાં તેડી જઈશું. આ વાતની જાણ ગુણાતીતાનંદ સ્વામીને થઈ એટલે સ્વામી કહે કે જૂનાગઢમાં પણ હરિકૃષ્ણ મહારાજ પધરાવવાના છે. શ્રી હરિના પ્રસાદીના ધાતુના વાસણોમાંથી મૂર્તિ બનાવવાનું વડોદરાના કારીગરો પાસે નક્કી કરાવ્યું. જૂનાગઢમાં વાસણ ઓછા અને ગઢપુરમાં પ્રસાદીના વાસણ વધારે એટલે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે બંને મૂર્તિમાં સરખા ભાગે વાસણ નાખીને મૂર્તિ બનાવજો. એ કાર્ય માટે ગઢપુરથી અનંતાનંદ બ્રહ્મચારી અને જૂનાગઢથી વાસુદેવાનંદ બ્રહ્મચારીને ભક્તો સાથે વડોદરા મોકલ્યા. ગઢપુરના બ્રહ્મચારીએ ગઢપુરના હરિકૃષ્ણ મહારાજની મૂર્તિમાં વાસણો વધારે નાખ્યા એટલે પક્ષપાત થયો. પરિણામે વારે વારે મૂર્તિ ઢાળે પણ મૂર્તિ ખંડિત થઈ જાય. આ વાતની જાણ ગુણાતીતાનંદ સ્વામીને કરી એટલે સ્વામીએ અંતર્યામીપણે કહ્યું કે બંને મૂર્તિમાં સરખે ભાગે વાસણ નાખો. પછી એમ જ કર્યું તો મૂર્તિ એવી રમણીય બની કે જાણે હમણાં બોલશે બોલ. સંમત 1916ના ફાગણ સુધી પાંચમના રોજ ગઢપુરમાં અને સંમત 1916ના ફાગણ વદી બીજના રોજ જૂનાગઢમાં રઘુવીરજી મહારાજના હસ્તે પ્રતિષ્ઠા મહોત્સવ થયો. હરિકૃષ્ણ મહારાજની મૂર્તિમાંથી દિવ્ય તેજ પ્રગટ્યું અને ધીમે ધીમે આખું મંદિર તેજથી ઉભરાઈ ગયું. પ્રતિષ્ઠા ઉત્સવમાં ઉપસ્થિત સેંકડો નરનારીઓ આ દિવ્ય અલૌકિક તેજને જોઈને આશ્ચર્યના સાગરમાં ડૂબી ગયા. ચેનલ નામ નીચે ફૂલ વિડીયો જોવાનું ઓપ્શન છે, તે જરૂર જુઓ. આ વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો.